નમસ્કાર મિત્રો। રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આવ્યું ત્યારબાદ અનેક ચર્ચાઓ વેગવાન બની કે રાજુ કરપડા કયા પક્ષ સાથે જોડાશે, રાજુ કરપડા જે પણ પક્ષ સાથે જોડાય એમાં રાજુ કરપડાને કેટલું નુકસાન, કેટલો ફાયદો, આ બધી જ ચર્ચાઓ વેગવાન થઈ। પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ હતો કે શું રાજુ કરપડા કોઈ જ પણ પાર્ટી સાથે જોડાશે અને તેમજ રાજકીય રીતે સક્રિય થશે તો તેમના ખેડૂતો છે તે તેને કેટલું સમર્થન આપશે। પરંતુ આ બધા જ સવાલોના જવાબ છે એ હવે આપણને કહેવાય કે એક ખેડૂત સંમેલન જે રાજુ કરપડા માટે ખેડૂતોએ કર્યું હતું અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્વયંભૂ ખેડૂતોએ ત્યાં સ્વખર્ચે રાજુ કરપડા માટે આ સંમેલન છે એ કર્યું હતું। પરંતુ આ સંમેલનમાં રાજુ કરપડા દ્વારા પ્રવીણ રામને લઈ અને એક વાત કહેવામાં આવી છે। સૌપ્રથમ રાજુ કરપડાએ શું કહ્યું છે અને ત્યારબાદ પ્રવીણ રામે તેને લઈ અને શું ટિપ્પણી કરી છે, તેને જવાબ શું આપ્યો છે, બંને આપણે સાંભળી લઈએ અને ત્યારબાદ સમગ્ર વિષયને લઈ અને ચર્ચા કરીશું। એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા। પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારો અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી। ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે। બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ। મારા એક મિત્રએ ગઈકાલે એક મીડિયાની અંદર બયાન આપ્યું કે ખેડૂતો મુદ્દે પ્રવીણભાઈ રામ તો હજી આંગણવાડીમાં નહીં પણ શું કીધું, કંઈક સારું કીધું એને, બાલ મંદિરમાં છે। ખેડૂતોના મુદ્દામાં પ્રવીણભાઈ રામ હજી બાલ મંદિરમાં છે। હારું મનોજભાઈ ઈ સમજાતું નથી, મારું બાલ મંદિર પૂરું નથી થતું, 2016 થી ચાલુ થયું। 2016 માટે ખેડૂતોના ઇકોઝોન માટે હું લડ્યો છે, આ કે ના? તમારું ઇકોઝોન અત્યાર સુધી અટકીને પડ્યું હોય તો કોના કારણે અટકીને પડ્યું છે? કોના કારણે અટકીને પડ્યું છે? 2016 થી ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે લડું છું સાહેબ। 14 દિવસ સુધી આ પ્રવીણ રામે શરીરમાં અન્નનો દાણો નથી લીધો આ ગીરના ખેડૂતો માટે। અને મારો એક મિત્ર એમ કહે છે કે પ્રવીણભાઈ તો હજી બાલ મંદિરમાં છે, પણ મારે એને કેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ, મારે નથી ડિગ્રી લેવી। બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય, નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી। મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે બાલ મંદિરનો છોકરો બનીને, મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા। એટલે આપણે એ નથી કરવું, આપણે બાલ મંદિરમાં જ રહેવું છે। રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રવીણ રામ હજી ખેડૂતોના મુદ્દે બાળ મંદિરમાં છે, એટલે હજી એ ખેડૂતોના મુદ્દે સક્રિય રીતે લડી નથી શકી રહ્યા। અને તેમજ હવે આ સમગ્ર ઘટના બની એટલે પ્રવીણ રામ છે તેને પણ તેનો જવાબ આપી દીધો અને એવું પણ કહી દીધું કે 2016 થી હું તો ખેડૂતો માટે લડતો આવ્યો છું અને સાથે જ મારે બાળ મંદિરમાં રહેવું પડે ને તો એ મારી માટે વધારે સારું છે। જો હું કોલેજમાં આવી જઈશ તો હું પણ ભગોળો બની જઈશ અને મારે ભાગવું તો નથી જ, કારણ કે કોલેજના છોકરાઓ ખૂબ જલ્દી ભાગી જાય છે। હવે વાત અહીંયા પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। હવે હું તમને સમજાવું। પ્રવીણ રામ છે તેને આ નિવેદન આપ્યું કે હું 2016 થી ખેડૂતો માટે લડી રહ્યો છું અને તેમજ 12-13 દિવસ પેટમાં અન્નનો દાણો નાખ્યા વગર ખેડૂતોની માટે લડાઈ મેં લડી છે। આવી વાત અહીંયા પ્રવીણ રામે કરી છે એટલે ખેડૂતોને કહી દીધું કે મેં લડ્યું છે। સાથે જ બીજી વાત તેમને એવું કહ્યું કે મારું બાળ મંદિર છે તો મારે બાળ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું, જો કોલેજમાં જઈશ તો ભાગી જવાશે। આવી વાત અહીંયા કરવામાં આવી છે એટલે કે તેમને એવું કહ્યું, રાજુ કરપડા એવું કહ્યું કે બાળ મંદિરમાં છે એટલે તેમને એવું કહ્યું બાળ મંદિરમાં જ સારું છું, જો હું કોલેજમાં આવીશ તો હું તો ભાગી જઈશ ને।
એટલે ઇન શોર્ટ એમાં એવું કહેવામાં આવેલું છે કે રાજુ કરપડાએ જે રીતે આમ આદમી પાર્ટીને છોડી એ રીતે મારે આમ આદમી પાર્ટી છોડવી નથી, એટલે હું બાળ મંદિરમાં છું એ જ સારો છું અને મને બાળ મંદિરમાં રહેવું પસંદ પડશે. કોલેજમાં જઈ અને ભાગવું કરતા બાળ મંદિરમાં રહી અને લડવું ખૂબ સારું. હવે વાત અહીંયા કરવામાં આવી છે. હવે આમાં બધા જમાં આપણે જોયું કે જે પણ ખેડૂત સંમેલન થયું એમાં રાજુ કરપડાને આપણે સાંભળ્યા. તેમને એવું કહ્યું કે ખેડૂત છે એ મારા સમર્થનમાં જ છે અને જ્યાં સુધી ખેડૂત મારા સમર્થનમાં છે ત્યાં સુધી હું લડતો રહીશ. સાથે જ એવું પણ કહ્યું છે કે મેં આમ આદમી પાર્ટી મૂકી છે, ખેડૂતોના મુદ્દે લડવાનું નથી છોડ્યું. આવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. સાથે જ રાજુ કરપડાને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે આવનારા સમયમાં કઈ પાર્ટીમાં જોડાઈ શકો છો અને ખેડૂતો તમે જે પણ પાર્ટીમાં જોડાશો તેમાં ખેડૂતો તમને સમર્થન આપશે કે કેમ, આવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. ત્યારે સવાલને લઈને રાજુ કરપડાએ જવાબ આપ્યો છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં તો પણ ખેડૂતો મારી સાથે જ છે અને તેમજ જો હું કોંગ્રેસમાં સક્રિય થાવ, કોંગ્રેસમાં જોડાઉં તો પણ ખેડૂતો મારી સાથે જ છે. અહીંયા મેં આજે વાત પણ કરી છે ને બંનેમાં ખેડૂતોનું સમર્થન મને મળ્યું છે. ખેર હવે તેમને એવું પણ કહ્યું છે કે આવનારા 20 દિવસોમાં કે 20-25 દિવસમાં ક્યાંક આ સભાઓ છે તેમની ખેડૂત સભાઓ એ સંમેલનો પૂર્ણ થશે અને તેમજ ખેડૂત આગેવાન છે એ બેસી વાતચીત કરી અને કોઈ જ પણ નિર્ણય લેશે કે રાજુ કરપડા હવે કયા પક્ષમાં જોડાશે. એટલે હવે જોવું રહ્યું કે આ બધી જ સભાઓ પૂરી થાય પછી રાજુ કરપડાના સમર્થનમાં કેટલા ખેડૂતો રહે છે, રાજુ કરપડાના સમર્થનમાં રાજુ કરપડાના નિવેદનને કેટલું સમર્થન મળે છે, કયા પક્ષમાં જોડાય છે, એમાં ખેડૂતો તેને કેટલું સમર્થન આપે છે, બધું જ આવનારા દિવસોમાં જોવું રહ્યું. હવે ખેર પ્રવીણ રામે તમને જવાબ આપ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? સાથે જ રાજુ કરપડાએ જે રીતે પ્રવીણ રામને લઈને વાત કરી છે તેને લઈને તમારું શું માનવું છે? બંને પક્ષમાં તમારું શું માનવું છે તેમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે જ અમારી યુટ્યુબ અને ફેસબુક ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ તમે જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.